ઘણાઈને પ્રશ્ન થાય કે દરેક વસ્તુનો ફિક્સ ઉપયોગ છે. જો આ એલોઝન છે ને શાના માટે છે? પહેલા લાઇટ માટે છે. આ ઘડિયાળ છે શાના માટે છે? સમય જોવા માટે. કેમેરો છે શાના માટે છે? શૂટિંગ કરવા માટે. તમારા હાથમાં માળા છે શાના માટે છે? ફેરવવા માટે. પેલા ભાઈના હાથમાં પેન છે શાના માટે? પેલા લખવા માટે. પણ ભગવાનને સત્પુરુષ શાના માટે છે? સંતો શાના માટે છે? એ પ્રશ્ન થાય. બધાની ખબર છે કે ભાઈ નોટ આના માટે, ચશ્મા આના માટે, પેન આના માટે, પણ ભગવાનને સંતનું કર્તવ્ય શું છે? મુક્તો એક ચોર હતો. ચોર એક દિવસ પકડાઈ ગયો. એની પર કેસ ચાલ્યો. જન્મ ટીપની સજા થઈ. જેલમાં ગયા પછી એને બહુ જ પસ્તાવો થયો કે મેં શું કર્યું. રિયલાઇઝ થયું. બહુ સુધરી ગયો અંદર જઈને, જેલમાં જઈને ખૂબ પસ્તાવો થયો. એના સંબંધીઓ મળવા આવે. હવે જન્મટીપની સજા થયેલી. જન્મટીપ એટલે લગભગ એવું કહે છે ને 18-20 વર્ષ રહેવું પડે જેલમાં. એના સંબંધીઓને મળવા આવે. અઠવાડિયે અડધો કલાક મળવાની છૂટ આપે એક વખત. કોઈ સંબંધી જાય ને કંઈક લઈ જાય તો જમવાનું લઈ જાય તો એને છૂટ હતી જમવાની. એના માટે સારું સારું જમવાનું કંઈક લઈ જાય. બીજા સંબંધી જાય ને તો એના માટે શરબત લઈ જાય. કોઈ ત્રીજા સંબંધી જાય ને તો એના માટે શિયાળો હોય ને તો મફલર લઈ જાય. આ બધા સંબંધીઓ જુદી જુદી વસ્તુ એના માટે લાવે. એક સંબંધી ગયા એના કે જેમની બહુ લાગવગ હતી, ઠેઠ ઉપર હતી, અને એ મળવા ગયા તો એક કાગળ લઈને ગયેલા. એક કવરમાં એક કાગળ લઈને ગયેલા. બીજું કંઈ નહીં, નહીં નાસ્તો, નહીં જમવાનું, નહીં કંઈ વસ્તુ, નહીં શરબત, નહીં જ્યુસ. શું લઈને ગયેલા? એક કવરમાં કાગળ લઈને ગયેલા. અને જૈન તરત પેલાને કાગળ આપી દીધું, લે વાંચ. પેલા એ કાગળ વાંચીને એટલો બધો રાજીનો રેડ થઈ ગયો, નાચવાનું કૂદવા માંડ્યો. કાગળમાં શું લખ્યું હતું ખબર છે? શાનો કાગળ હતો ખબર છે? એને જેલમાંથી કાયમ માટેની મુક્તિનો કાગળ હતો. શાનો કાગળ હતો? જેલમાંથી એને મુક્ત થવાનો કાગળ હતો. પેરોલ ઉપર નહીં, કાયમ માટે મુક્તિ મળી જાય એનો. એની જન્મ ટીપની સજા કાપી નાખી, ઉપરથી લાગવગ કરીને કાગળ લઈ આવ્યો હતો. તમને પ્રશ્ન પૂછું બધાને કે આને વધુ આનંદ પેલી મીઠાઈ દેખીને થાય, શરબત દેખીને થાય, મફલર દેખીને થાય, કે કાગળ દેખીને થાય? કેટલા માનો છો કાગળ દેખીને થાય? કેમ? ઓલું શરબત તો અડધો 5 મિનિટમાં પાછું ટેસ્ટ લાગશે, પછી પૂરું. ખોરાક પેલો મીઠાઈ જમશે તો અડધો કલાક 5 કલાક આનંદ આવશે, પછી પૂરું. પણ એને કાયમી જેલમાંથી મુક્તિ અપાવે છે, એ કેટલો વાલો લાગે કહો જોઈ. એ મુક્તો તમારા સગા સંબંધીઓ, તમે દિવાળી ઉપર બેહવા જશો તો હુંવાળીઓનું મઠિયા ખવડાવશે. તમારા ઘેર આવશે તો તમારા છોકરાને 5ની કે 10ની કે 20ની નોટ આપશે. એવો કે રિવાજ હોય ને, કોઈ અગાવાલા આવ્યો હોય તો છોકરાના હાથમાં કંઈક વ્યવહાર કરે.
તમે નોકરી ધંધો કરવા જશો, તમને 5, 10, 25,000નું પગાર આપશે. તમે કહેશો કે તાર સાધુ શું આપે? એ તો શેઠ હોય તો પગારે આપે. મહેમાન આવે તો 5, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની નોટે આપે છોકરાના હાથમાં. સાધુ શું આપે? મુક્તો અમે આજે એક ઓર્ડર લઈને આવ્યા છીએ. અમારી ઉપર લાગવગ ખરી થોડી ઘણી ઉપર, એટલે દિલ્હી નરેન્દ્રભાઈ મોદીને નથી કહેતો કે બાજુવાળા સાહેબની નથી કહેતો. અમે ભગવાન પાસેથી આજે એક કાગળ લઈને ઓર્ડર લઈને આવ્યા છીએ. મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, આ બધા તો જેની પાસે જે હોય એ આપે, પૈસા હોય તો પૈસા આપે અને પગાર હોય તો પગાર આપે, પરંતુ અમારી પાસે પૈસા ને પગાર નથી, અમારી પાસે ભગવાન છે. આજે અમે મહારાજની પાસેથી ઓર્ડર લઈને આવ્યા છીએ. હે મહારાજ, આ બધાય અનાદિકાળથી જન્મ અને મરણરૂપી જેલમાં પડ્યા છે, એમાંથી આજે સદાયને માટે મુક્તિ અપાવજો. વિશ્વાસ આવે છે? પણ ઓલા કેદીને હાથમાં કાગળ આવે ને આનંદ ક્યારે થાય પહેલાં ખબર છે? એની ઉપર એ કાગળ ઉપર વિશ્વાસ આવે તો. સાચી વાત છે? એમ તમને વિશ્વાસ ખરો? રાખજો. ક્યાં તમારી જોડે મેં 5 રૂપિયા ડિપોઝિટ માગી છે કે ફી માગી છે? ફી આપવાની હોય 5 રૂપિયા, એમ થાય ખરું વિશ્વાસ રાખીએ કદાચ 5 રૂપિયા જાય તો આપણે ક્યાં 5 રૂપિયા આપવાના છે? અહીં ક્યાંય બોર્ડ મેં જોયું, નીચેથી ચડતી વખતે જોતો આવ્યો, નીચેથી અંદર પેસતા જોતો આવ્યો. અહીંયા મેં આવીને જોયું ક્યાંય બોર્ડ છે 5 રૂપિયા ફી, 10 રૂપિયા ફી છે? કોઈ ફી પહેલા તો રાખો ને અમારી ઉપર વિશ્વાસ. સંતો આપણને ભગવાન આપે છે. શું આપે છે પહેલા? ભગવાન આપે છે. અને જેની પાસે ભગવાન આવી જાય એને શું બાકી રહે પહેલા? પતી ગયું. માસ્ટર કી. સાયકલ ઉગાડવા માટે જુદી ચાવી જોઈએ, સાયકલનું તાળું ઉગાડવા માટે જુદી ચાવી જોઈએ, પછી હીરો સાયકલની જુદી હોય ને એટલાસની જુદી હોય, અને પછી હર્ક્યુલસની જુદી હોય. આવી પહેલાં 3 જાતની સાયકલ આવતી અમારા વખતમાં, તો અત્યારે ખબર નથી. પછી બાઇકની હીરો હોન્ડાની ગાડી જુદી હોય, હીરો અને હોન્ડા ગાડીની પાછી જુદી હોય. સાચી વાત ને? પણ બધી જ. અને પછી ગોદરેજની જુદી હોય, જલારામની જુદી હોય. પણ એક ચાવીથી બધા તાળા ઉઘડી જાય એવી એક ચાવી મળી જાય તો જુડો લઈને ફરવું પડે પહેલાં? ચાવીનો જુડો, 25નો જુડો લઈને ફરવું પડે? એક ચાવીથી દરવાજાનું તાળું ઉઘડે, અંદરનું તાળું ઉઘડે, તિજોરીનું તાળું ઉઘડે, ગાડીનું તાળું ઉઘડી જાય. એવી એક ચાવી અમે રાખીએ છીએ, અને એ ચાવી છે ભગવાન, અને અમે ભગવાન આપી દઈએ છીએ. સંતો આપણને ભગવાન આપે છે કે જેનાથી આપણા સર્વે દુઃખ માત્ર ટળી જાય, સર્વે દોષ માત્ર ટળી જાય, ઉપાધિ માત્ર ટળી જાય, ટેન્શન માત્ર ટળી જાય. મુક્તો ભગવાન અને સંત રાજી થાય તો શું આપે? આપણે બધા એમને રાજી કરવા બેઠા છીએ. ભગવાનને સંતો મોટા પુરુષ આપણી ઉપર રાજી થાય તો શું ન આપે? આપણી દુનિયા આખીને રાજી કરવા મથીએ છીએ, પરંતુ ભગવાનને સંતને રાજી કરતા જેને આવડ્યું ને એ જ બુદ્ધિશાળી, એ જ હોશિયાર, એ જ ભણેલો. બાકી આખી દુનિયાને રાજી કરતા આવડે પણ ભગવાનને રાજી કરતા ના આવડે તો શું વળ્યું? શું કમાણા? પ્રશ્ન એ થાય કે ભાઈ સાહેબ એમને રાજી કરીએ તો શું આપે? અરે શું ના આપે? આજે એક વચનામૃતની 2-4 લીટી વાંચવી છે ને લેવી છે. જરા ધ્યાનથી સાંભળજો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ એટલે વચનામૃત. જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનુયાયીઓ હશે, પરિચિત હશે, એમને ખ્યાલ હશે. ઘણા બધા નવા અહીં બેઠેલા દેખાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કહેવાય વચનામૃત. આ છે વચનામૃત ગ્રંથ. સ્વામિનારાયણ ભગવાન સ્વયં બોલેલા, અને એ બોલ્યા અને એમના 5 મોટા મોટા સંતોએ જે લખી નાખ્યું અને એનો સંગ્રહ થયો, કલેક્શન થયું, અને એમાંથી આ ગ્રંથ તૈયાર થયો જેને વચનામૃત કહેવાય છે. અને એમાં એક વચનામૃતની હું 2-3 લીટી વાંચું છું, ધ્યાનથી સાંભળજો. ગઢડા પ્રથમ પ્રકરણનો 58મું વચનામૃત છે. સ્વામિનારાયણ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો છે. સદગુરુ આનંદાનંદ સ્વામી બહુ મોટા શ્રીજી મહારાજના સંત હતા. અમદાવાદ પહેલવેલું મહારાજે મંદિર કર્યું, અમદાવાદનું કાલુપુર મંદિર, અને એના સૌ પ્રથમ મહંત આનંદાનંદ સ્વામી હતા. એ મંદિરના સૌ પ્રથમ મહંત આનંદાનંદ સ્વામી હતા. અને એ આનંદાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછે છે? હે મહારાજ, જેની ઉપર મોટા પુરુષ રાજી થાય તો એ રાજીના પાના બદલામાં શું આપે? શું પ્રશ્ન આવ્યો, સાંભળ્યો? જેની ઉપર મોટા સંત રાજી થાય તો એ રાજીપાના બદલામાં શું શું આપે? આપણે રાજી કરવા છે? કેટલાને રાજી કરવા છે? પણ આપણે જો કંઈક મળતું હોય તો જ કંઈક કરીએ, આપણો સ્વભાવ છે, માણસનો સ્વભાવ છે. કંઈક મળતર હોય ને તો જ કંઈક કરીએ. માનવ સહજ સ્વભાવ છે. લારીવાળો લારી લઈને નીકળે બટાકાની, જોજો, તો એ તે તરત ગણતરી કરે કે ભાઈ 12 રૂપિયા લાવ્યો છો ને 15 રૂપિયા વેચાશે, કિલોએ 3 રૂપિયા મળશે. એવું 3 રૂપિયા મળે છે ને એટલે લારી લઈને નીકળે છો, સ્વાભાવિક છે. એમ ભગવાનને સંત રાજી તો કરવા છે, પણ રાજી થાય તો બદલામાં શું વળતર છે, મળતર છે એમ કહો. તમને કોઈ ઇન્ટરવ્યૂ માટે બોલાવે કે ભાઈ તમારે આવી જાઓ અમારે ત્યાં નોકરીએ, તો પહેલો જ તમે શું પ્રશ્ન પૂછો? શું મળશે? સાચી વાત છે પેલા. આપણે એ વગર કશું ના કરીએ, કંઈ ના કરીએ. તો અહીં પણ ભગવાનને સંતને રાજી કરવા છે, પણ એ જ રાજી થાય તો એના બદલામાં શું મળશે? અહીંયા આનંદાનંદ સ્વામી આપણા બધા માટે થઈને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, તમે ને તમારા મોટા સંત જેની ઉપર રાજી થાવ તો રાજીપાના બદલામાં શું મળે? શું લાભ, શું ફાયદો, શું? અને આપણે ફાયદા વગર તો કશું કરતા નથી. તો અહીંયા મહારાજને આવો પ્રશ્ન પૂછ્યો છે. આપણે રાજી કરવા છે અને રાજીપાના બદલામાં કંઈક લેવું છે. શું મળે એની વાત અહીંયા શ્રીજી મહારાજ સ્વયં સ્વામિનારાયણ ભગવાન આનંદાનંદ સ્વામીના પ્રશ્નના જવાબ રૂપે વાત કરી રહ્યા છે. સાંભળજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેની ઉપર મોટા સંત રાજી થાય તો ગમે તેવો રાંક હોય, રંક હોય, તો એ રાજા થઈ જાય છે. બોલો, આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છો. જો મોટા સંત રાજી થાય, ભગવાન રાજી થાય, તો ગમે તેવો રંક હોય, રંક એટલે ગરીબ હોય, દરિદ્ર હોય, ખાવા માટે અન્ન ન હોય, પહેરવા માટે વસ્ત્ર ન હોય, 12 હાંધે ને 70 તૂટતા હોય, અને એવી પરિસ્થિતિ હોય તો પણ ભગવાનને સંત જો અંદરથી રાજી થઈ જાય તો એને રંકમાંથી કેવો કરી દે છે? રાજા જેવો કરી દે છે. રાજા એટલે રાજા જેવો કરી દે, સુખી કરી નાખે. ભગવાનને સંત રાજી થાય તો રાજા કરી નાખે. શ્રીજી મહારાજ બોલ્યા છો, અને એક નહીં અનેક પ્રસંગો જોયા છે. અહીંયા બેઠા છે કેટલાય, ઘણા બેઠા છે. તમે ક્યાં હતા પૂછજો? 4000ની નોકરી કરતા હતા.
જો આ દિવ્ય પુરુષના રાજીપાથી આજે કરોડોની સેવા કરે છે. રંકમાંથી રાજા કહેવાય ને. ભગવાનને ભગવાનના મોટા સંત રાજી થાય. પહેલું જ કહી દીધું, રંકમાંથી રાજા કરી નાખે છે. ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન જ્યાં 28 વર્ષ રહ્યા, એ ગઢપુરની ભૂમિ ઉપર લખો કંદોય હતા. લખો કંદોય જ્ઞાતિએ લુવાણા હતા, ઠક્કર હતા. લક્ષ્મણભાઈ આનું નામ હતું, પણ બધા એમને શું કહેતા? લખુભાઈ. શોર્ટ ફોર્મમાં લખુભાઈ કહેતા. અને કંદોયનો ધંધો કરતા હતા, એટલે બધા એમનું નામ અટકશું પડી ગયેલી કંદોય. કંદોય એટલે સમજો છો બધા? મીઠાઈ બનાવે, જે ફરસાણ બનાવે, એ કંદોય કહેવાય. અને એમને કંદોયની દુકાન, તે નાનકડી હાટડી, ગલ્લો, અત્યારની ભાષામાં કહીએ ને તો ગલ્લો. અને એમાં થોડી મીઠાઈ બનાવે ને થોડું ફરસાણ બનાવે ને એમાંથી વેચે ને એમાંથી ગુજરાન ચાલે. ઘરના 12 માણસો. કેટલા માણસો? 12 માણસો ને એમાંથી ગુજરાન ચલાવે. એટલી ગરીબ પરિસ્થિતિ. માંડ 2 છેડા ભેગા થાય. સવારનું હોય તો હાંજની ચિંતા હોય, ને હાંજનું હોય તો સવારની ચિંતા હોય કે સવારે શું ખાશું. આવી ગરીબ પરિસ્થિતિ. સ્વામિનારાયણ ભગવાન મળ્યા, એમના સંતો મળ્યા, ભગવાનની ઓળખાણ થઈ, શરણું સ્વીકાર્યું, કંઠી બાંધી, સત્સંગી થયા. એ લખો કંદોય ધોતીઓ પહેરતા, કાળી ટોપી પહેરતા. પહેલાના જમાનામાં કાળી ટોપીઓ, ધોળી ટોપી ને કાળી ટોપી પહેરનાર તમે જોયા હશે ઘણા. કાળી ટોપી પહેરતા, ધોતી પહેરતા, જબ્બો પહેરતા. ધોતી ઉપર 8 થીગડા હોય, જબ્બા ઉપર 5 થીગડા હોય, ટોપી ઉપર 3 થીગડા હોય. આવી ગરીબ પરિસ્થિતિ હતી. બોલો, થીગડા મારીને કપડા પહેર, ટોપી ઉપર થીગડું હોય એટલે સમજી જાવ ને. સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. એમને એક સ્વામી જોડે હેત થઈ ગયો. અને સંતે રાઘવાનંદ સ્વામી હતા. એમનું નામ હતું રાઘવાનંદ સ્વામી. રાઘવાનંદ સ્વામી સાથે એમને હેત થયું. રાઘવાનંદ સ્વામી એક દિવસ લખો કંદોયને એક બાજુ બોલાવીને કહ્યું કે લખો કંદોય, આ તમારા લુગડા હું જોઉં છું, તમારું મારે તમને પૂછવાનું રહેતું નથી, અનુમાન થઈ જાય છે કે તમારી પરિસ્થિતિ કેવી હશે. કર્મ પૂરું થાય છે. આટલું જ્યાં પ્રશ્ન પૂછ્યો ને, લખો કંદોયની આંખમાંથી દડ આંસુ પડવા માંડ્યા. રડી પડ્યા. સ્વામી 12 જણનું કુટુંબ છે. સ્વામી હાંજનું હોય ને તો હવારનું નથી હોતું, હવારનું હોય તો હાંજનું નથી હોતું. સ્વામી અમે મોટા બધા એક ટાઈમ ખાઈએ છીએ અને છોકરાને 2 ટાઈમ ખવડાવીએ છીએ. અમે એક ટાઈમ ભૂખ્યા રહીએ છોકરાને ખવડાવવા માટે. આવી ગરીબ પરિસ્થિતિ છે સ્વામી. રાઘવાનંદ સ્વામીએ કહ્યું, લખો કંદોય, તમે ઠેકાણે આવી ગયા છો. તમે આ સ્વામિનારાયણ ભગવાનનો આશરો કર્યો છે અને સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે કે અમારો ભક્ત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. આ સ્વામિનારાયણ ભગવાનનો કાયમી આશીર્વાદ છે. સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી ના થાય. અરે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આશીર્વાદ આપેલો છો. જેતલપુરનું 5મું વચનામૃત. શ્રીજી મહારાજ કે ગમે તેવો દેશકાળ આવે, દુષ્કાળ પડે, ભયંકર દુષ્કાળ પડે, અરે એક નહીં હાથ દુકાળ પડે,
તો પણ મારા ભક્તની રક્ષા કરવાની જવાબદારી મારી છે. આવું સ્વામિનારાયણ ભગવાને પોતે આશીર્વાદ આપેલો છે કે મારા આશ્રિત આ લોકમાં અન્ન વસ્ત્રે દુખી નહીં હોય રે, કે છે વાલો કરી કૃપા રે. આ સ્વામિનારાયણ ભગવાનની કંઠી જેણે ધારણ કરી અને ભગવાન સ્વામિનારાયણનો જેણે આશરો કર્યો, મુક્તો આ પહેલા દિવસથી એ ભગવાનના આશીર્વાદમાં આવી જાય. એ કોઈ દિવસ અન્ન વસ્ત્રે દુઃખી નહીં થાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું, મહારાજ દુકાળ પડે તો તમારો ભક્ત દુઃખી થાય ને? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કે એક દુકાળ નહીં, 7 દકાળી જેવો આવશે ને નહીં ઉગર્યાનો કોઈ ઉપાય રે, કે છે વાલો કરી કૃપા રે. ઉગર્યાનો કોઈ ઉપાય નહીં હોય. હાથ દુકાળ વર્ષે તો પણ જાળવીશ મારા જનને, કોલ મારો મિથ્યા નહીં થાય રે, કે છે વાલો કરી કૃપા રે. મારો કોલ એટલે આશીર્વાદ કોઈ દિવસ મિથ્યા નહીં થાય. સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. સ્વામિનારાયણ અહીંયા સુખી બહુ હોય. એનું કારણ સ્વામિનારાયણ ભગવાનનો એક તો આશીર્વાદ, અને બીજું જે દિવસે સત્સંગી થાય ને એ દિવસથી એને પેન્શન ચાલુ થઈ જાય. બોલો, સરકાર તો 58 વર્ષે પેન્શન આપે. સરકાર 58 વર્ષે 60 વર્ષે પેન્શન આપે. જ્યારે આ સ્વામિનારાયણ ભગવાન બોલો જે દિવસે સત્સંગી થાય ને તે દિવસે એનું પેન્શન ચાલુ થઈ જાય. શું પેન્શન ખબર છે? બીડી પીતો હોય, તમાકુ ખાતો હોય, માવા ખાતો હોય, સિગરેટ પીતો હોય, કંઈ પણ વ્યસન હોય, એને પહેલે જ દાડે સંતો સીધું જ મુકાઈ દે. હવે રોજનો 10 રૂપિયાનો, 20 રૂપિયાનો, 25 રૂપિયાનો ખર્ચો થતો હોય એ સીધો પહેલે દાડાથી બંધ. એટલે સીધું 20 રૂપિયાનો ખર્ચો ગણો તો તરી દાડે 600 રૂપિયાનું સીધું પેન્શન ચાલુ થઈ ગયું કે ના થઈ ગયું? પેલા બોલો, પહેલે દાડે પેન્શન ચાલુ કરે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની, અને એટલે એના જે પૈસા બચવા માંડ્યા. બોલો, અમારે પંચમહાલ જિલ્લાની અંદર, દાહોદ જિલ્લો આખો તમે જો, ગોધરા, દાહોદ, સંતરામપુર, લીમખેડા, છોટાઉદેપુર, બોડેલી, આ બાજુનો જે વિસ્તાર છે આખો તમે જુઓ. અમે એ બાજુ જઈએ છીએ, દેવગઢ, બારિયા, સંતરામપુર, ઝાલોદ, આ બાજુ માલપુર ને વીરપુર ને આખો બધો જે આદિવાસી વિસ્તાર, આજથી 20 વર્ષ પહેલાં ત્યાં ઝૂંપડામાં રહેનારા બિચારા પેલા બકરા કાપનારા, બકરા વધેરનારા, માંસ મટન ખાનારા, દારૂ અઠંગ પીનારા, અહીંથી તમારા આવી બધી મહેનત કરીને બિચારા ત્યાં કમાઈને જાય ને ત્યાં જઈને દારૂ પીને બધું મહિનામાં ખર્ચી નાખે. બોલો, ઝૂંપડામાંથી જિંદગીમાં બહાર ના આવે. આજે એક દારૂ બંધ થઈ ગયા, વ્યસનો બંધ થઈ ગયા. આજે કોઈ ઝૂંપડામાં નથી રહેતા. તમારા બંગલા કરતાં એમના બંગલા મોટા થઈ ગયા. આ ભગવાન સ્વામિનારાયણનો આશરો કર્યો ને, અને ભગવાનનો આશીર્વાદ પાછો કે અમારો આશ્રિત થશે એની જવાબદારી એમણે લઈ લીધી છે. ભાઈ, ભગવાને લઈ લીધી છે. હવે અહીંયા પેલા રાઘવાનંદ સ્વામી એક બાજુ જઈને આ લખુ ચારણને, લખુ કંદોઈને કહે છે કે લખુ ભગત, હવે તમે ઠેકાણે આવી ગયા છો. ઠેકાણે આવી ગયા છો એટલે સમજ્યા પહેલાં આ સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકાર્યું છે. તમે ઠેકાણે આવી ગયા છો, અર્થાત એમનો આશીર્વાદ ચાલુ થઈ ગયો છે. પરંતુ હું કહું એટલું કરો. જો ભગવાન રાજી થઈ જશે, કામ થઈ જશે. શું કરવાનું કહો? સ્વામી કે મારે તમારી ગરીબી ટાળવી છે. આજે દારિદ્રતા છે, દુર્બળતા છે, ગરીબી છે, એ મારે ટાળવી છે. બોલો સ્વામી, શું કરવાનું? સ્વામી કે તમે રોજ દુકાન ઉગાડો સવારમાં, તે પહેલું શું કરો? સ્વામી, દર્શન કરવા આવું છું મંદિરે ને પછી દુકાન ઉગાડું. સ્વામી કે હવે તમારે દુકાન ઉગાડવાની પછી દર્શન કરવા આવવાનું. સ્વામી, શું કરવાનું પછી? દુકાન તમારી ઉગાડીને રોજ સવારમાં 2 પેંડા, દુકાનમાંથી 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા, પાશેર, પહેલાના જમાનામાં પાશેર કહેતા, 100 ગ્રામ નહોતો, પાશેર કહેતા. પાશેર એટલે 100 ગ્રામ, પાશેર ગાંઠિયા અને 2 પેંડા પડીકામ બાંધી અને તમારે લેતા આવવાના. દુકાન બંધ કરીને પચાવવાનું, દર્શન કરવા અહીં આવવાનું મંદિરે. તમારે એ ગાંઠિયા પેંડા મને આપવાના રોજ. પડીકું તમારે મને આપી દેવાનું.
તમને થશે કે સ્વામીને ગાંઠિયા બહુ ભાવતા લાગે છે, સ્વામીને પેંડા બહુ ભાવતા હશે એટલે સ્વામીએ ગાંઠિયા અને પેંડા મગાયા. ના, સાંભળજો, એ સ્વામી પોતા માટે નહોતા મગાયા. સંતો ક્યારેક આપણને હાથ લાંબો કરે છે, સેવા માગે છે, એની પાછળ એમને કોઈ સ્વાર્થ નથી. આપણા સ્વાર્થ માટે, આપણને સુખી કરવા માટે માગે છે. ભાઈ, એ તો સુખી જ છે, એમને શું જોઈએ? સ્વામી કે તમારે 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા લાવવાના, એ પડીકું લઈને આવવાના. પહેલાના જમાનામાં બોક્સ નહોતા, અત્યારે તો બોક્સ થઈ ગયા. પણ કે તમારે લઈ આવવાના, મને પડીકું આપવાનું. લઈને આવ્યું, લઈને આવે, સભા બેઠી હોય, સ્વામી ઠાકોરજી ભગવાનની મૂર્તિ હોય ને એને પ્રગટ ભાવે ધરાવે, પડીકું ખોલીને ભગવાનને જમાડે અને પ્રસાદીનું કરે અને પછી બધાને વેચી દે, પોતે નહોતા લેતા હો. તો એ ઠાકોરજીના થાળમાં આવે, પ્રસાદીમાં વપરાય, એટલા માટે થઈને અને મહારાજ રાજી થાય, એની કંઈક સેવા આવી જાય ને. અને જેમ જેમ રોજ ગાંઠિયા અને 2 પેંડા, 100 ગ્રામ ગાંઠિયા અને 2 પેંડા રોજ લાવતા ગયા, ભગવાનને જમાડતા ગયા, ભરી વખતોને પ્રસાદી મળતી ગઈ અને જેમ જેમ અહીં વપરાતું ગયું અને એમ એમ એમનું અભરે ભરાતું ગયું, અભરે ભરાતું ગયું. અમે મુંબઈ ગયા હતા. મુંબઈમાં આપણું કાંદિવલી વિસ્તારમાં મંદિર છે, કાંદિવલીમાં. રવિવારની સભા હતી, ત્યાં સમયો હતો. સમયો પત્યો પછી એક ભાઈ મારી જોડે આવ્યા, સભામાં બેઠેલા, દર્શન કરવા આવ્યા. મને કે સ્વામી 2 મિનિટ કામ છે. મેં કીધું હમણાં થોડીક વાર લાઈનમાં ઊભા રહી જાઓ, બાજુમાં લાઈન પતી જાય એટલે આપણે મળીએ. લાઈન પતી એટલે મને કે સ્વામી એક વિનંતી છે. કે શું? સ્વામી, મારું ઘર અહીં મંદિરની પાછળ મહાવીરનગરમાં છે. મહાવીરનગરમાં મારું પાછળ જ મહાવીરનગર કરીને નગર છે અને એમાં મારું ઘર છે, મારો ફ્લેટ છે. સ્વામી, મારા ઘેર પધરામણી ન કરો. સ્વામી, પ્રાર્થના છે મારી. સ્વામી, ટાઈમ હોય તો અત્યારે જો આવી જાઓ તો અત્યારે, રાતે આવો તો રાતે, કાલે આવો તો કાલે. મેં કીધું ભાઈ, રાત્રે 11 વાગે તો અમે નીકળી જવાના છીએ, પરંતુ અત્યારે 7 વાગ્યા છે, હજુ વચ્ચે 2-3 કલાકનો ગાળો છે. જાઓ, તમે જમી આવો, આપણે જઈએ હમણાં. એ જમીન આવ્યા, અમે તૈયાર હતા, એમના ઘેર ગયા. મોટો, લગભગ 4000 સ્ક્વેર ફૂટનો મોટો ફ્લેટ. મુંબઈમાં 4000 સ્ક્વેર ફૂટ એટલે બહુ મોટો કહેવાય હો, બહુ મોટો ફ્લેટ. અમે ત્યાં પધરામણી કરી, બેઠા, આરતી કરી ઠાકોરજીની. સત્સંગી હતા સ્વામિનારાયણના. પછી મને કે સ્વામી મને કે ઓળખ્યો. એમણે મને ઓળખાણ કરાવવા માંડી. મને કે સ્વામી, લખો કંદોઈનું નામ સાંભળેલું કે નહીં? મેં કીધા હા, ભક્ત ચિંતામણીમાં આવે છે, હરિલીલામૃતમાં આવે છે. તો કે સ્વામી, હું લખો કંદોઈનો 4th પેઢીનો 5મી પેઢીનો હું એમનો દીકરાના દીકરાનો દીકરો છું. સ્વામી, મારું નામ જયેશભાઈ કંદોઈ, મારું નામ જયેશભાઈ કંદોઈ. સ્વામી, અમે લખો કંદોઈના વંશ જ છીએ. સ્વામી, મારા બાપાએ 3 મહિના સુધી, મારા દાદા લખુ દાદાએ 3 મહિના સુધી રાઘવાનંદ સ્વામીના કહેવાથી રોજ 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા ઠાકોરજી માટે સેવામાં લાવ્યા હતા. એ 3 મહિનાના ગાંઠિયા અને પેંડા હજુય પહોંચે છે કે બોલો? હજુય ચાલે છે, હજુય ચાલે છે. એટલે સમજે સ્વામી, આજે અમારા સ્વામી લખુ કંદોઈના 4 દીકરા, એમણે મને બધું નામે દેવા માંડ્યા, પણ મને બહુ આવું આપણે જરૂર નહીં ને, એમને જરૂર હતી, દેતા હતા. સ્વામી લખુ કંદોઈના 4 ના 14 એમ કહીને એમણે કહેવા માંડ્યું. સ્વામી 14 ના 44 અને સ્વામી 44ના અત્યારે અમે બધા 112 છીએ કે 112 ભાઈઓ છીએ. સ્વામી 112 અમે કરોડોપતિ છીએ કે બોલો? એ એમ કહે છે કે 112 અમે કરોડપતિ છીએ. સ્વામી, અમે આખા લખુ કંદોઈના પરિવારમાં કોઈ દુઃખી નથી સ્વામી. અમે બધા કરોડોપતિ છીએ. મુંબઈમાં અમે 80 પરિવાર, અમે મુંબઈમાં છીએ. 112માંથી 80 તો મુંબઈમાં છીએ. સ્વામી, બધા આવડા મોટા મોટા મકાનોમાં રહીએ છીએ. સ્વામી, આ 2 પેંડા ને ઓલા 100 ગ્રામ ગાંઠિયા હજુ હાલે છે કે અમારે બોલો? અમારા ઘરમાં કોઈ દર પેંડા હોકાતા જ નથી કે પેંડા મટતા જ નથી. અને અમારા પેંડા ને ગાંઠિયા હજુ અમારા ઘરમાં રોજ ચાલે છે. 3 મહિનાની સેવા કરી હતી. રોજ કેટલા વેલા? 100 ગ્રામ ગાંઠિયા અને 2 પેંડા ઠાકોરજી માટે સંતોના વચને આપ્યા અને સંતો રાજી થઈ ગયા. અને એના બદલામાં પાંદડો ફેરવી નાખ્યું આખું. જો 5મી પેઢીએ હજુ પેંડા ગાંઠિયા હાલે છે.
હા, ભગવાનને સંત રાજી થાય તો રંકમાંથી રાજા કરી નાખે ભાઈ. આ રાજા કરી નાખ્યા કહેવાય ને, આ રાજા કહેવાય ને. બધા ભાઈઓ કરોડપતિ હોય, રાજા નહીં તો બીજું શું. ભગવાનને સંત રાજી થઈ જાય